હેલો, ગુડ આફ્ટરનૂન. ન્યૂઝ એટ 3 માં લાઈવ 24 ન્યૂઝ ગુજરાતના ફેસબુક ઉપર હું ફરી આપણી સાથે સિદ્ધાર્થ ગોગરી ભાવનગરથી જોડાઈ ચૂક્યો છું. ભાવનગરની બુલેટિનની જો વાત કરવામાં આવે તો ભાવનગરના મુખ્ય સમાચારોમાં હેડિંગ્સ તમને આપી દઉં. ભાવનગરના ચેતન સાકરિયા ગઈકાલે જે આઈપીએલમાં ઓક્શન થયું તે 50 લાખમાં ખરીદાયો. ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીને છેડતીના કેસમાં પોલીસે કરી ધરપકડ અને રેસ્ટોરન્ટ વાળા ઉપર જીએસટી સ્ટેટ જીએસટી ની દરોડા પડ્યા. 20 લાખથી વધુનો દંડ અને વસૂલી કરી, તેમજ 2000 કરોડના જે બોગસ બિલિંગ કૌભાંડ છે તેમાં હજી 77 આરોપીઓ ફરાર છે. વિગતવાર સમાચાર જો આપું તો આઈપીએલ ક્રિકેટ શરૂ થવા જઈ રહી છે ત્યારે ભાવનગરના ચેતન સાકરિયા કે જેમને ગઈકાલે ઓક્શનમાં 50 લાખ રૂપિયામાં કલકત્તા નાઇટ રાઇડર્સ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. ચેતન સાકરિયા છે તે ભાવનગરના વતની છે અને તેઓ 2 વર્ષ પહેલા રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદાયા હતા 1.2 કરોડમાં અને ગત વર્ષમાં દિલ્હીની ટીમે તેમને લીધા હતા 4.20 કરોડના ભાવે ખરીદી ચેતન સાકરિયાને ખરીદી દેવામાં આવ્યા હતા આઈપીએલ ઓક્શનમાં. પરંતુ આ વર્ષે જે ઓક્શન થયું તેમાં ચેતન સાકરિયા ને 50 લાખ રૂપિયા આપીને તેમને કલકત્તા નાઇટ રાઇડર્સમાં ખરીદવામાં આવ્યા છે. ભાવનગરના બીજા અન્ય 2 ખેલાડીઓ જે બાકી છે તેમનું ઓક્શન આજે આઈપીએલ નું થશે. એમાં અંશ ગોસાઈ અને હાર્વિક દેસાઈ એ 2 છે તે પણ ભાવનગરના જ ખેલાડીઓ છે જેમનું ઓક્શન આજે આઈપીએલમાં થવાનું છે. આ ઉપરાંત પણ ભાવનગરના ખેલાડીઓ ચિરાગ ચાની અને શેલ્ડન જેક્સન જેવા ખેલાડીઓ ક્રિકેટની આઈપીએલમાં રમી ચૂક્યા છે. તો ચેતન સાકરિયાની જો વાત કરવામાં આવે તો ચેતન સાકરિયાને આઈપીએલ ઓક્શન્સમાં ગઈકાલે 50 લાખમાં ખરીદવામાં આવ્યો હતો. ચેતન સાકરિયા 13 વર્ષની નાની ઉંમરેથી જ તે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ઘરની પરિસ્થિતિ થોડીક નબળી હોવાના કારણે તેમના નાની અને મોસાળ પક્ષેથી તેમને ખૂબ સપોર્ટ મળ્યો હતો. અહીંના ભાવસીજી ક્રિકેટ ક્લબમાં તેઓ રેગ્યુલર કોચિંગ માટે આવતા હતા. ભરૂચા ક્લબ જે કહેવાય છે તેમાં પણ આવતા હતા અને તેમણે રણજી ટ્રોફી અને મુશ્તાક અલી ટ્રોફીમાં ખૂબ સારો દેખાવ કર્યો હોવાના કારણે તેમને આઈપીએલમાં છેલ્લા 3 વર્ષથી આ સતત ચોથા વર્ષે પણ તેમને ઓક્શનમાં 50 લાખ રૂપિયામાં કલકત્તા નાઇટ રાઇડર્સે ખરીદી કરી છે. આ હતા ખૂબ મુખ્ય સમાચાર, મોટા સમાચાર કે ભાવનગરના ચેતન સાકરિયા છે તેઓને આઈપીએલમાં ફરી સતત ચોથી વખત ખરીદવામાં આવ્યા છે. ત્યારબાદ હું વાત કરીશ કે મનપાના એક આલા અધિકારી એટલે ભાવનગર મહાનગરપાલિકાના એક આલા અધિકારીને મહિલાની છેડતીના કેસમાં ધરપકડ કરવામાં આવી. આ વાત છે ગઈકાલ રાતની કે પેલી ગાર્ડનમાં પતિ પત્નીઓ રૂખડિયાજી હનુમાનજી દાદાના દર્શન માટે આવ્યા હતા અને ત્યાં ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કે ગોહિલ કે તેઓ કારણોસર ત્યાં પહોંચ્યા હતા અને બોલાચાલી થઈ હતી. તે બોલાચાલીમાં તેમણે મહિલાને કહેવાય છે કે તે મહિલાને છેડતી કરી હતી અને મહિલાને તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી હતી. સાથે તેમણે એટ્રોસિટીની કલમ પણ લગાવી હતી. આ ફરિયાદ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને અત્યારે કે ગોહિલને ધરપકડ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે પણ આ વસ્તુની નોંધ લીધી છે. હવે આગળ જતા કે ગોહિલનું શું કરવું, કેવી રીતે કરવું, કેમ કરવું તે આગળની કાર્યવાહી કમિશનર દ્વારા કરવામાં આવશે. પરંતુ આ એક મહત્વના સમાચાર હતા કે ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કે ગોહિલે મહિલાની છેડતી કરતાની સાથે જ પોલીસ ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હું કહું કે જીએસટી ના અધિકારીઓ દ્વારા રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા, રેડ પાડી હતી. ભાવનગર શહેરમાં અલગ રેસ્ટોરન્ટ ખૂબ ધમધમી રહ્યા છે અને અન્ય શહેરોમાં પણ રેસ્ટોરન્ટનો ખૂબ મોટો રાફડો ફાટ્યો છે. પરંતુ રેસ્ટોરન્ટ માલિકો
ક્યાંક ને ક્યાંક પોતાનો નફો વધારવા માટે તે સરકારનો જીએસટી ભરતા નથી, જેના કારણે આ વસ્તુ નોંધમાં આવતા સ્ટેટ જીએસટી ટીમે ભાવનગર રિંગ રોડ પર આવેલા સ્કાયવે ગાર્ડન રેસ્ટોરન્ટ પર દરોડો પાડ્યો હતો. તેમને 3 લાખનો દંડ પણ વસૂલ્યો કર્યો હતો. 5% અને 18% બે સ્લેબમાં આ જીએસટી ભરવાનો હોતો હોય છે. જે કમ્પોઝિટ અને રેગ્યુલર ટેક્સ પેયર હોય તેમાં 5% અને 18% એને જોગવાઈમાં હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સ્કાયવે ગાર્ડન રેસ્ટોરન્ટના માલિક આ પ્રકારનો કોઈ પણ જીએસટી ભરતા ન હતા અને તેની જાણ થતા સ્ટેટ જીએસટીએ ત્યાં રેડ કરી અને ત્યાં તેમને સ્થળ પર 3 લાખ રૂપિયાનો દંડ ફાળવ્યો હતો. જો બીજી વાત કરું તો આવા અન્ય બીજા ઘણા બધા રેસ્ટોરન્ટો છે જ્યાં સ્ટેટ જીએસટી ટીમે રેડ કરી હતી અને 20 લાખ રૂપિયાનો જીએસટી કર વસૂલ્યો હતો. આ હતા અત્યારના રેસ્ટોરન્ટ પર જીએસટી ની પણ નજર છે. સાથે સાથે બોટાદ જિલ્લામાં, અમરેલી જિલ્લામાં પણ સ્ટેટ જીએસટી આ ઉપર વધારે આંખ લાલ કરી છે. પરંતુ જો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના સ્કાયવે ગાર્ડન રેસ્ટોરન્ટને 3 લાખનો તાબડતોબ સ્ટેટ જીએસટી ટીમે દંડ આપ્યો હતો અને ટોટલ રિકવરી 23 લાખની કરી હતી. અને છેલ્લા સમાચાર જો ભાવનગરના આપી દઉં તો ભાવનગર જિલ્લામાં 2000 થી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ જે ચાલે છે તેના 77 આરોપીઓ હજી પકડવાના બાકી છે. ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં બોગસ બિલિંગની સૌથી મોટું ધમધમતું પીઠું કહેવાય છે, મોસાળ કહેવાય છે. વાતો એવી પણ થાય છે કે ભાવનગર જિલ્લો બોગસ બિલિંગ માટેનો મોસાળ છે. કેવી રીતે આ લોકોની મોડસ ઓપરેન્ડી હોય છે તે પણ હું આપને સમજાવી દઉં. નાના માણસો, ગરીબ માણસોના પાન કાર્ડ અને આધાર કાર્ડ બોગસ લઈને તેના આધારે એક બોગસ પેઢી ઊભી કરવામાં આવે છે અને આટલા બધા બોગસ પેઢીઓ ઊભી થઈ ગઈ કે 2000 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ સરકાર પાસેથી બોગસ બિલિંગ જીએસટી ની જે પરત રકમ લેવાની હોય તેનું સરકારે ચૂકવણું કર્યું. 700 કરોડનું જયારે ચૂકવણું થઈ ગયું ત્યારે સરકારની આંખ ખુલી કે ભાઈ આમાં આપણે કશું કરવું જોઈએ. આ બધી પેઢીઓ આટલા બધો ધંધો કેવી રીતે કરે છે નાના એવા ભાવનગર સેન્ટરમાંથી. ત્યારબાદ જીએસટી ની ટીમો સતર્ક થઈ, પરંતુ 700 કરોડ રૂપિયા સરકારે ઓલરેડી ચૂકવી દીધા હતા અને એમાં જ્યારે ફરિયાદો દાખલ થઈ ત્યારે પાલીતાણા ટાઉન, નીલમબાગ પોલીસ સ્ટેશનમાં, અમરેલી સાયબર ક્રાઇમમાં, અમરેલી ટાઉનમાં એવી 6 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 124 આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી. એટલે ટોટલ જો આપણે આરોપીઓનો આંકડો લઈએ તો 124 ની ધરપકડ કરવામાં આવી હતી અને 201 આરોપીઓ પર હજી આ ગુનો નોંધાયેલો હતો અને 201 આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે તેવું અત્યારે ફરિયાદ નોંધાયેલી છે આટલા બધા પોલીસ સ્ટેશનમાં. અમરેલી સાયબર ક્રાઇમ હોય, અમરેલી ટાઉન હોય, પાલીતાણા રૂરલ હોય કે નીલમબાગ પોલીસ સ્ટેશન હોય, આ દરેક જગ્યાએ ગુનો નોંધાયેલો છે અને 201 આરોપીઓમાંથી 124 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પરંતુ હજી 77 જેટલા આરોપીઓ હજી નાસ્તા ફરે છે. એટલે હજી પણ એટલી જ કવાયત રહેશે જીએસટી અને સરકાર પર કે આ લોકોની જો ધરપકડ નહીં કરવામાં આવે તો કદાચ બીજી બોગસ પેઢી પણ ઊભી થાય અને સરકારે પાછો જીએસટી ટેક્સ એમને પરત કરવો પડે. અને ક્યાંક ને ક્યાંક આ આંકડો એવું પણ માનવામાં આવે છે આજે 2000 કરોડ રૂપિયાનો આંકડો છે તે 2000 થી પણ આંકડો વધી શકે છે. એટલે ઘણીવાર એવું થાય છે કે ભાઈ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા એવી અત્યારે સરકારની નીતિ રહેતી હોય છે. જ્યારે 700 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા ત્યારબાદ ખબર પડી જીએસટી ડિપાર્ટમેન્ટને, સરકારને કે ભાઈ આમાં કંઈક રંધાય છે અને ત્યારબાદ એક્શનમાં આવી સરકાર, જીએસટી ટીમ અને આટલા બધા ગુનાઓ દાખલ કરીને 124 આરોપીઓને પકડી પાડ્યા છે. પરંતુ હજી 77 આરોપીઓ બાકી છે. આ હતા આજના બુલેટિનના ભાવનગરના સમાચારો કે જે આજ સુધી
અત્યાર સુધીની અપડેટ મેં તમને આપી છે. આવતીકાલે ફરી પાછો આપને 3 વાગે ભેગો થઈશ લાઈવ 24 ન્યૂઝ ગુજરાતના ફેસબુક ઉપર.